સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડી પટેલ બ્લોગ્સ. આજે દિવસ છે થર્સડે, વાગ્યા છે સવારના 9:30 અને આપણે જઈએ છીએ કોલેજ. તો બસ અહીંથી આપણે બ્લોગની શરૂઆત કરીશું. આ બ્લોગ આપણે 2 કે 3 દિવસમાં આપણે ડિવાઈડ કરી દઈશું, કેમ કે ફૂલ બિઝી છું. આજે કોલેજ જઈને આવીને ઘરે થોડું કામ છે અને થર્સડે ને આજે, હા કાલે ફ્રાઈડે એટલે મારે સવારમાં જવાનું કોલેજ અને સાંજે જવાનું જોબ, એટલે ડાયરેક્ટ કોલેજથી જ હું જોબ જઈશ. સેટરડે સન્ડે જોબ, એટલે કદાચ આ બ્લોગ સેટરડે રાત્રે આવશે કાં તો મંડે આવશે, ખબર નહીં ક્યારે આવશે, પણ 2-3 દિવસનું ભેગું આવશે. અને વસ્તુ બીજું એ હતું કે ભેગું એટલે આવશે કેમ કે કાલે ફ્રાઈડે એટલે કે મારું એક પાર્સલ આવવાનું છે, બરાબર, એમેઝોનમાંથી. તો એમાં મેં અમુક વસ્તુ મંગાવ્યું છે, કેમ કે મારે ફોનમાંથી વિડીયોઝ બધા છે ને લેપટોપમાં ટ્રાન્સફર કરવાનું છે ને થોડું મુશ્કેલ થાય છે કામ, એ થોડું ફાવતું નહીં, બધું નવું છે ને એટલે. આજે વેધર બહુ મસ્ત છે એમ જોવા જઈએ તો. એમ -14 છે, વાંધો નહીં, આજે -14 છે, પણ તાપ બહુ સારો આજે આવે છે અને અંદર મસ્ત સ્વેટર પહેર્યું છે. વિન્ટરનું તમને કહી દઉં પહેરવાનું તો એકદમ સિમ્પલ છે. અંદર તમે ઇનર્સ કાં તો પેલું જે થર્મલ કે એ પહેરો, એની ઉપર આપણે નોર્મલ ટી શર્ટ પહેરી દો, એની ઉપર હુડી પહેરી દો, બરાબર છે, અને એની ઉપર વિન્ટર જેકેટ પહેરી દો, એટલે પૂરું. નીચે બી એ જ. એક તો આપણે અંદર તો આપણી આવવાનું જ છે, જે છે એ તો મામલા તમને ખબર જ છે શું મામલો છે, બરાબર છે. એની ઉપર આપણે થર્મલ કાં તો ઇનર પહેરી દેવાનું, એની ઉપર જીન્સનું પેન્ટ પહેરવાનું. ઠંડીમાં યાદ રાખવાનું કે જીન્સનું પેન્ટ પહેરો કાં તો કંઈ એવું વસ્તુ પહેરો જે વસ્તુ તમને ગરમ રાખી શકે, બરાબર. અને બૂટને એની વાત કરીએ તો હું અત્યારે એ જ પહેરું છું, ઇન્ડિયાથી જે લાવ્યો હતો વુડલેન્ડના શૂઝ, બરાબર છે. એમ મેં વિન્ટર માટે અહીંયા આગળ કંઈ ખર્ચો કર્યો જ નહીં, શૂઝનો નહીં, જેકેટનો નહીં, કંઈ જ નહીં. અત્યારે મારું 1.5 વર્ષ થઈ ગયું છે, આ મારું બીજું વિન્ટર છે, પણ મેં આ બધા પાછળ કોઈ બી ખર્ચો હજુ નહીં કર્યો, કેમ કે મારે જરૂર નહીં પડી. લાસ્ટ યર હું જે ઇન્ડિયાથી જેકેટ લાવેલો એ મારે ચાલી ગયું હતું, કેમ કે બધું બહુ લેયરિંગમાં પહેરતો હતો. એ ટાઈમે બે હુડી પહેરતો હતો, 2 ટી શર્ટ પહેરતો હતો, એવું. અને એ ટાઈમે એવું નહોતું કે ઠંડી ઓછી પડતી હતી, એ ટાઈમ બી હતી -30, -35 લગીને ગયું હતું, મેક્સિમમ -37 લગીને ગયું હતું કદાચ. અને ફીલ્સ લાઈક કંઈક -40 લગીને તો ગતું રહ્યું હતું, બરાબર છે. હવે એ ટાઈમે નવા આવ્યા હતા ને, એટલે મેં કહું આવું બધું કંઈ ખર્ચો કરવો નહીં આપણે. અને એ સેમ વસ્તુ બસ આ વખતે બી કન્ટિન્યુ કર્યું છે, કેમ કે અમારા ઘરમાં જેટલા લોકો છે ને બધાના જેકેટ મારી રૂમમાં હોય છે, બરાબર છે. એટલે કોઈ ના પહેરી જવાનું હોય તો એ પહેરીને નીકળી પડું. સારું કહેતો તો ખરું કે ઠંડી નહીં, પણ ઠંડી લાગે છે, હાથ થોડા જામી ગયા છે. એટલે બસ એ જ છે. હવે આપણી બસ આવી ગઈ છે, એટલે બસ આપણે કોલેજમાં જઈશું, પછી વચ્ચે કંઈ વાત થાય તો કંઈક કરીશું, બાકી રિટર્નમાં. અને આજે તો 100% કંઈક જવાનું છે, વોલમાર્ટ કે કંઈક કશુંક સામાન લેવા, તો ત્યાં આગળ આપણે વાત કરીશું, બરાબર છે. તો ટાટા, મળીએ આપણે કોલેજના પછી. તો ભાઈઓ તથા બહેનો, કોલેજ પતી ગઈ છે, બરાબર. હવે આપણે જઈશું બસમાં બેન ઘેર. બસ ખબર નહીં કેટલા વાગે આવશે. અહીંયા આગળ જે સ્ટોપ છે ત્યાં આગળ આવશે. અત્યારે હું છું કોલેજની બહાર. મારા પાછળ તમને જે દેખાય છે એ કોલેજ છે, બરાબર. તો થોડી વારમાં બસ આવશે, 5-7 મિનિટમાં. વચ્ચે એક સ્ટોપ છે, હવે 20-21 મિનિટનો કંઈક સ્ટોપ છે, તો જોઉં ત્યાં આગળ વોલમાર્ટમાં જવું કે ના જવું. એમ કંઈ લેવાની ઈચ્છા નહીં થતી, પણ જોઈએ. અને મેં તમને વાત કરી હતી ને હમણાં થોડા ટાઈમ પહેલાં કે પાર્સલ આવવાનું છે એમેઝોનનું, તો એ પાર્સલમાં થોડું પેલું આપણા મોડે લગાવવાનું બધું આવવાનું છે, કેમ કે આ બધું છે ને બહુ ખરાબ દેખાય છે. એટલે અમુક વસ્તુ મેં જોયું છે અને એક જણે સજેસ્ટ કર્યું છે કે ભાઈ એ બધું લગાવજો તો થોડું સારું થશે. બાકી બીજી વાત કરીએ તો બીજું વસ્તુ એમાં આવે છે, એક સી ટાઈપ પેનડ્રાઈવ આવે છે અને એક બીજું વસ્તુ આવતું હતું એવું ભૂલી ગયો. હા, એક માઇક આવે છે, કેમ કે આમાં આપણે માઇક લગાવીશું, માઇક લગાવીને ટ્રાય કરીએ કે અવાજ કેવો ક્લિયર આવે છે કે નહીં આવતો. અત્યારે બહુ મસ્ત તાપ આવે છે, પણ પેલું કહે ને સનકીસ, આ સનકીસ નહીં, આ સન સ્લેબ છે, થાપોટ મારે છે તાપ. કેમ કે ખાલી દેખાય છે, તાપ લાગતો નહીં, ગરમ નહીં લાગતો, બહુ ઠંડો લાગે છે.
અને ઠંડા પવનના સુસવાટા આવે છે, એટલે ખાસી ઠંડી છે. આજે કેબિનમાં ઊભો રહ્યો છું. એ કેબિન છે બસ સ્ટોપ. બસ અહીંયા આગળ આવીને ઊભી રહેશે થોડી વારમાં. તો આવી આપણી કોલેજ દેખાય છે. દિવસ એટલે આજે હમણાં બપોર થયો ને, બપોરના 12 વાગ્યા છે. 12 ને વધારે વાગ્યા, 3 વાગવા. અહીંયા આગળ સામે આ એક વેરહાઉસ જેવું છે. આ બધી સ્કૂલની બસ છે. આ સ્કૂલ બસ છે અહીંની. અહીંયા આગળ બધી બહુ સ્કૂલ બસો છે સામે. અને અહીંયા આગળ ગાર્બેજ ટ્રક જાય છે. બસ બી અહીંયા આગળથી જ આવશે, આમથી બસ આવશે. આ જે વેરહાઉસ છે ત્યાં આગળ આ બધી સ્કૂલની બસો ઊભી રહે, બરાબર. આ કોલેજની આપણે સામે જ છે, એટલે તમને બતાવી દીધું. બાકી આ કોલેજનું વિઝિટર પાર્કિંગ છે, જ્યાં આગળ આપણે પહેલો વ્લોગ ઉતાર્યો. હું ત્યાં આગળ ઊભો હતો, અને આ મેન એન્ટ્રી છે, અને આ આપણે બસ છે. તો પબ્લિક, હું આવી ગયો છું બસમાં બેને અહીંયા આગળ નોર્થ ગેટ શોપિંગ સેન્ટર જેમ, એટલે કે નોર્થ બેનો એક માત્ર મોલ. હવે જો ત્યાં આગળ કંઈક વેફર લેવાની ઈચ્છા છે, કેમ કે ગેરજનું પિક્ચર જોઈશ, અને 5 જ મિનિટમાં જો બીજી બસ આવે છે, તો જો લઉં કાં તો ના લઉં, કેમ મેં કહી જાઉં, જોઈએ. અહીંયા આગળ વેફર અમને સારી છે ને, બધી બહુ ખાધી, પણ એ કંઈ ભાઈ નહીં. તમને કંઈ ખબર હોય તો ખાલી મને કમેન્ટમાં જણાવજો, કઈ વેફર ટ્રાય કરવા જેવી છે. એમ તો મેં પોપકોર્ન ઘેર પડ્યા છે, પણ પોપકોર્ન ખાવાની ઈચ્છા નહીં, એટલે મેં કોઈ કંઈ વેફર કેવું લઈ લઈશ. પણ જો ડોરિટોસ લઈ લઈશ, મસ્ત. કેટલું ફાસ્ટ કામ કર્યું મેં, નહીં? પ્રાઉડ ઓફ માય સેલ્ફ. વિચારો કેમ કે હું બસમાંથી ઉતર્યો, 2 જ મિનિટ થઈ, ડોલર અમમ ગયો, ફટફટ વિચારી લીધો કે ડોરિટોસ લેવા છે, બાકી બધી કોઈ બી વેફર કે કોઈ બી ચિપ્સ નહીં લેવી. ફટફટ ડોરિટોસ લીધા, એમાં બી 5-6 ફ્લેવરના હતા. ફટાફટ જે દેખાયું ઉઠાઈ લીધું. બાર્બીક્યુ કંઈ હતું, સારું હતું, એ મેં પહેલાં એક વાર ખાધું નહીં, એટલે મેં લઈ લીધું છે, બરાબર. ખાલી ઉપરથી જોઈને પર્પલ કલરનું પેકેટ આવે છે. પેકેટ તમને ઘેર જેમ બતાવીશ, પિક્ચર જોઈશ તારે, બરાબર છે. તો બસ એ જ કહું કે કેટલું ફાસ્ટ કામ કર્યું, એટલે આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. જોયું, ફાસ્ટ કામ કરવાનું જીવનમાં. પેલું નહીં કહેતા, જલ્દી કા કામ શૈતાન કા હોતા હૈ, જલ્દી કા કામ शैतान का नहीं, जल्दी का काम हमारा होता है हमारा होता है जल्दी का काम તો હજુ બીજી બસ આમ હજુ છે ને 5 મિનિટની વાર છે. તો બસ બસમાં બેન ઘેર જઈશું, થોડું આરામ કરીશું, પિક્ચર જોઈશું, ફરી જોઈએ શું કરીએ, મળીએ. તો જુઓ ગાઈસ, બીજી બાજુથી આપણે ઘેર જઈએ ને એટલે આટલું હેડવાનું થાય. આટલું એટલે હજુ જ મેં તમને કહ્યું નહીં કેટલું, બરાબર છે. બસમાં હું ઉતરી ગયા. ઓ પાછળ આ જે કોણ ગયું, આ જે છે એ મેઇન રોડ છે, ત્યાં આગળ બસ ઊભી રહે. અને હું છું આખો આપણે જતા ટાઈમે જે સ્ટોપે ઊભા રહીએ ને એના એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડે, બરાબર. એટલે સ્ટ્રીટ એક જ છે, પણ મારું ઘર આવ્યું સ્ટ્રીટની છેલ્લેથી બીજું ઘર છે. હવે ત્યાં આગળથી મને 3 નંબર જે બસ આવે ને બહુ ઇઝી પડે. એથી ચાલવાનું છે ઓલમોસ્ટ 1 કિલોમીટર જેવું છે. અને આ ઠંડીમાં આપણે મસ્ત ટોપી બોપી ચડાવીને બોધી દીધી છે. અંદરની ટોપી બોધી દીધી ને ઉપરની પહેરી દીધી છે, કેમ કે ઉપરના પેલું બોધવાવાળી સિસ્ટમ નથી. તો બસ આ બધું થોડું આ ઘરો ને એવું બધું છે આજુબાજુ, પાછળ બધે. તાપ બહુ જોરદાર લાગે છે. સોરી ગાઈસ, તાપ નહીં, મેં કહ્યું હતું ને ઠંડી એટલે આપણે હેંગ મારી જઈએ. ઠંડી બહુ જોરદાર લાગે છે, એટલે હું વ્લોગિંગ નહીં કરું, કેમ કે મારી જોડે હેન્ડ ગ્લવ્સ નહીં. એક હાથ તો મારો ખિસ્સામાં રહેશે, એટલે બહુ ગરમ રહેશે, મસ્ત જોરદાર. પણ એક હાથથી આજે ફોન પકડ્યો છે ને, એ મારો હાથ હારો બહુ એ છે. પણ મજા આવી એમાં. આજે કોલેજનો દિવસ ટૂંકો હતો, બહુ મજા આવી. 2 લેક્ચર હતા. આ પહેલી વાર એવું થયું કે હું કોલેજમાં ઊંઘ્યો નહીં હો. હા, બાકી હું સૂઈ જાઉં. અને એવું નહીં, વચ્ચે 2 કલાકનો બ્રેક હતો, તોય આપણે નહીં ઊંઘ્યા. હા, 2 કલાકના ફોનમાં આપણે ઘેર વાત કરેલી મસ્ત. થોડી મમ્મી પપ્પા જોડે વાત કરી લેવાની લ્યા. પેલું તમારે બધું ટેન્શન હોય ને જતું રહે. તમે તમારા મમ્મી પપ્પાનું મોઢું જુઓ તો તમારું ટેન્શન એમને એમ જતું રહે, પડી ખબર. એટલે
તમે કેનેડામાં હો કે બીજી કોઈ બી કન્ટ્રીમાં હો, તમે તમારા મમ્મી પપ્પા દૂર હો ને, તો હું તો કહું તો રોજ ફોન મારવાનો. પણ મારે તો ઘેર રોજ ફોન મારો તો કંટાળી જાય. એટલે હું તો બે દાડામાં 1-2 વાર મારી દઉં. 2 દાડામાં 1-2 વાર એટલે અઠવાડિયામાં 3 વાર જેવું. એટલે 2 દાડે 1 વાર કરી દઉં એમ. બાકી આપણે ભાઈ જો રોજ વાત થતી હોય ઓલમોસ્ટ. એટલે અમુક વાર તો 2 વાર વાત થાય. તો સવાર થાય તારે વાત થાય ને, તો રાત થાય તારે વાત થાય, એવું બધું. તો બસ હું વધારે પકાઈશ ને, કેમ કે મારો હાથ છે ને હવે ઠરી ગયો છે. બીજા હાથમાં આપણે ફોન લઈ લઈશું. આ હાથ થોડો ગરમ કરવો પડશે ને, એટલે તો બસ ફોન મૂકીશું ને મસ્ત ગાયન હોભરતા જઈશું. કયું ગાયન હોભરે ખબર નહીં, એટલે જ્યારે એવું ખબર ના હોય કે કયું ગાયન હોભરે, એટલે આપણે એક જ ગાયન આવે, સૈયારા તું તો. બરોબર છે, કંઈ નહીં, બહુ પકાવતો નહીં. મળીએ આપણે શાંતિથી ઘરે જઈને. તો ગાઈસ, કોલેજથી એનું થોડું સૂઈ ગયો હતો, એટલે ભૂલથી સૂઈ ગયો હતો એકચ્યુઅલી. નૂડલ્સ બનાવવાના હતા, તો એની પ્રિપેરેશન કરીને હું સૂઈ ગયો. અને જસ્ટ હમણાં જ ઉઠ્યો. અત્યારે વાગ્યા છે 7. બરાબર, હું 5 વાગ્યાનો આવી ગયો હતો, 4:30 વાગ્યાનો, 4:30-5 વાગ્યાનો આવી ગયો હતો. તો અચાનક ઊંઘ આવતી હતી, તો 2 કલાક સૂઈ ગયો મસ્ત. હવે નૂડલ્સ ખાતા પિક્ચર જોઈશું. ગેસ કરો પિક્ચર કયું? પેલું ઇશ્ક મેં તેરે ઇશ્ક મેં, એ પિક્ચર આપણે જોઈએ છે. બરાબર, મેં તો અત્યારે લગીને જોયું નહોતું. તમે જોઈ લીધું હોય તો ખબર નહીં, પણ હું પિક્ચર જોઈ લો પછી તમને કહું કે જોવા જેવું છે કે નહીં. બાકી ભૂખે જોરદાર લાગે છે, તો જોડે જોડે હું નૂડલ્સ ખાઈશ. બરાબર. જોઈ લીધું પિક્ચર. શેક પીવો છે? ના મળે. ભાઈ વ્લોગના સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું હતું કે 2-3 દાડનું એક હંગાત ઉતારીને તમને બતાવીશ, પણ એ વસ્તુ કેન્સલ. ઉભા રહેજો. હા, એ વસ્તુ કેન્સલ. એક જ દાડાનું બતાવીશ. એક જ દાડામાં મજા આવે છે. સારું, રોજનું રોજ છે ને મજા નહીં આવતી. તો આપણે જોવું પિક્ચર. મને તો પિક્ચર સારું લાગ્યું. બરાબર છે, પેલું તેરે ઇશ્ક મેં. બરાબર, ઠીક હતું. 1-2 વાર જોવાય, એટલે એકવાર આજે જોયું તો 2 વર્ષ પછી એકવાર જોવાય એમ પાછું. એટલું બધું સારું નહોતું, પણ મજા આવી એમ. સારો ટાઈમ પાસ થઈ ગયો. એ પહેલાં સૂઈ ગયો તો, એ પહેલાં નૂડલ્સ ખાતા હતા. હવે મારે ટિફિન હજુ જમવાનું બાકી છે. ટિફિન હું નહીં જમું, કેમ કે મેં જોયું આજે જમવામાં આવ્યું છે દાળ, આપણે મગની દાળ છે, પછી ચણાની દાળને પેલું આવે દૂધી ચણાનું શાક અને રોટલી. ઓલરેડી નૂડલ્સ ખાધા છે એટલે ભૂખ નહીં. અને પછી હમણાં જ પેલો શેક બનાવીને પીધો આપણે. બહુ મસ્ત શેક હતો. હું તમને કહું એની રેસીપી, તમારે બનાવવું હોય તો બનાવી દેજો. ઇન્ડિયામાં વસ્તુ થોડું મળવું મુશ્કેલ છે, પણ જો કેનેડામાં રહેતા હોય તો બનાવી દેજો. હું તમને કહું, જો દૂધ લેજો, બધું તમારે માપી જ લેવાનું. બરાબર, દૂધ લેજો. પછી એક પેલું આવે છે પ્રોટીન, શું કહેવાય એને, પ્રોટીન નહીં, પેલું ઓટ્સ આવે. બરાબર, તો આ કંપનીના ઓટ્સ છે, આ ફ્લેવર. બરાબર છે, જોઈ લો ફ્લેવર ટ્રિપલ બેરી. આ તમને ફ્રેસ્કો વોલમાર્ટમાં આરામથી મળી જશે. એટલે
દૂધ લેવાનું, એ નાખવાનું, પછી આપણે ખબર પેલી હર્ષીઝની ચોકલેટ સિરપ આવે એ નાખવાનું, પછી નાખવાની બદામ નાખવાની, પછી શું નાખ્યું હતું બીજું, ન્યુટેલા, હેઝલનટનો ફ્લેવર લાવવા માટે, બરાબર છે. આટલું વસ્તુ નાખવાનું અને એને બરોબર ગ્રાઇન્ડ કરવાનું મિક્સરમાં કે જેમાં બી કરવું એમાં. મેં પેલું અમારે જે નોર્મલ કપ મિક્સર આવે, એક કપ આટલો આવે, એની ઉપર પેલું રોટેશન જે ફરે, બરાબર છે, એમાં બનાવ્યું હતું. બહુ મસ્ત બન્યું હતું. અને હા, એ જ કહું કે મિક્સ બહુ સારું કરવાનું, આમ સરખી રીતે મિક્સ કરવાનું એમ કે બધું પીલાઈ જાય. કેમ કે તમે આ ઓટ્સ નાખ્યા ને, આ ઓટ્સ તરત નહીં પીલાય, થોડું વાર લાગશે. તો એકવાર ફેરવીને થોડું એને હોલ્ડ થવા દો, પછી પાછું ફેરવો. કેમ કે ઓટ્સ કેવું હોય કે એમાં જેવું દૂધ કે કોઈ બી લિક્વિડ અંદર જાય પછી એ ફૂલે, બરાબર. તો એ રીતે કરજો. અને જે બદામ છે એ પ્રોપર ક્રશ થઈ જવી જોઈએ. એવું હોય ને તો પેલી રોસ્ટેડ આલમંડ જે આવે ને, રોસ્ટેડ પ્લેન, સોલ્ટેડ નહીં, એ નાખવાની. બાકી તમારે કંઈ ફ્રૂટ ને એવું નાખવું હોય તો નાખાય. અંદર સ્ટ્રોબેરી નાખાય, સારું લાગે. કેમ કે પેલું જે તમે ઓટ્સ નાખશો, બરાબર, એ ટ્રિપલ બેરી હશે, એટલે અંદર સ્ટ્રોબેરી હશે, રાસબેરી હશે અને બ્લ્યુબેરી કદાચ, એવું કંઈક હશે, ખબર નહીં. ટ્રિપલ બેરી છે એવું એક નામ હતું એનું, એટલે ટ્રિપલ બેરી જ હશે. તો બસ આજનો દાડો પૂરો. રાતના 11 વાગી ગયા છે અને હમણાં જો કદાચ 2 કલાક તો સૂઈ ગયો હતો, 5 થી 7 કે 5 થી કંઈક 7:30 જેવું. અને અત્યારે લાગતું નહીં ઊંઘ આવે, પણ સવારે મારે પાછું ઉઠવાનું છે 6 વાગે. અત્યારે ઓલરેડી 11:30 વાગ્યા છે. હવે વિચારું જો 3 કલાકની ઊંઘ મળી જતી હોય તો, ઊંઘ આવતી હોય એમ તો એ મને તો ખબર નહીં શું છે, ઊંઘ જ નહીં આવતી અમુક વાર, પણ જોઈએ, ઊંઘ આવતી હોય તો હું જઈશ, બાકી કંઈક કરીશ. પણ બસ આજના બ્લોગમાં આટલું જ છે. બાકી જોઈએ, સપોર્ટ કરતા રહેજો. બધું બહુ મોટું લાવીશું આપણે, બરાબર છે. મસ્ત સેટઅપ કરીશું. હવે સેટઅપ જોઉં કે હું અહીંયા આગળ બનાવું કે ઇન્ડિયા બનાવું. કેમ કે આ લોકો PR આવવાના છે, નહીં આવવાના, એકવાર ખબર પડે ને તો મજા આવે. જો PR આવવાના હોય તો સેટઅપ અહીંયા આગળ બી બનાવીશ અને ઇન્ડિયામાં બી બનાવીશ. તો સેટઅપ એટલે આપણું જે રૂમ, જે સેટઅપ હોય, ભલે હું ગેમિંગ નહીં કરતો, પણ આપણને શોખ છે હા ગેમિંગનો, આમ રૂમ બનાવવાનો. અંદર બીજું કામ બી કરીએ કંઈ, એવું નહીં કે ખાલી ગેમિંગ જ થાય ગેમિંગ રૂમમાં, બરાબર છે. તો આવું કંઈક કરવું છે. તો બસ સપોર્ટ કરતા રહેજો. આ વિડીયો જેટલો થાય એટલો લોકોને શેર કરજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ બી કરજો. અને મળીશું આપણે બહુ જલ્દી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.